ગુજરાતમાં મતદાર યાદીનું શુદ્ધિકરણ થવા જઈ રહ્યું છે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ગુજરાતમાં 7 ફેબ્રુઆરી સુધીમાં થશે। સૌથી પહેલા બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ ઘરે ઘરે આવીને આ પ્રક્રિયાની શરૂઆત કરશે। હવે તમને સવાલ થતો હશે કે ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ રહી છે તો અમારે શું કરવું પડશે? ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે એસઆઈઆર 2 રીતે કરી શકાશે। પહેલી રીત એ છે કે જે મતદારોનું નામ 2003ના એસઆઈઆરમાં હતું તેઓ પોતાનું નામ જૂના એસઆઈઆર સાથે સીધું જ લિંક કરી શકશે। જૂના એસઆઈઆરની યાદી સાથેની લિંક આપને voters.eci.gov.in પર ઉપલબ્ધ કરાશે। જ્યારે બીએલઓ ઘરે ઘરે ચકાસણી માટે આવશે ત્યારે આપને આ અંગેની પ્રક્રિયાની માહિતી પણ આપશે। જ્યારે બીએલઓ ઘરે ઘરે ચકાસણી માટે આવશે ત્યારે તે એક ઇન્યુમરેશન ફોર્મ ભરાવશે અને આ ફોર્મમાં જન્મ તારીખ, મોબાઈલ નંબર, પિતા અથવા વાલીનું નામ, પિતા અથવા વાલીના એપિક નંબર જો હોય તો લખવાના રહેશે। માતાનું નામ તેમજ માતાના એપિક નંબર જો હોય તો જીવનસાથીનું નામ અને તેનું એપિક નંબર જો હોય તો લખવાનો રહેશે। આ ફોર્મમાં આધાર નંબર વૈકલ્પિક છે। આ ઉપરાંત જૂના એસઆઈઆરમાં જેમનું નામ છે એવા મતદારોએ એક અલગ કોલમમાં કેટલીક વિગતો ભરવાની થશે, જેમાં મતદારનું પોતાનું નામ, એપિક નંબર જો હોય તો, કારણ કે 2003 પહેલા કદાચ એપિક નંબર ન પણ હોય, ત્યારબાદ રિલેટિવનું નામ તેમજ રિલેશનશીપ, જિલ્લો, રાજ્ય અને વિધાનસભા બેઠકનું નામ લખવાનું રહેશે। હવે માની લો કે તમારું નામ જૂના એસઆઈઆરમાં નથી એટલે કે તમે 2004 કે ત્યારબાદ મતદાર બન્યા છો તો તમારે આ રીતે રિલેટિવનું નામ, એપિક નંબર, રિલેશનશીપ, જિલ્લો, રાજ્ય અને વિધાનસભા બેઠકનું નામ લખવાનું રહેશે। આટલી જાણકારી ભર્યા બાદ ચૂંટણી પંચ જ્યારે વેરિફિકેશન શરૂ કરશે ત્યારે જો માહિતી જૂના એસઆઈઆર સાથે બંધ બેસતી હશે તો તમારી પ્રક્રિયા પૂર્ણ થશે। તમે જૂના એસઆઈઆર સાથે તમારું અથવા તો તમારા માતા પિતાનું નામ ઓનલાઈન પણ લિંક કરી શકો છો। મતલબ કે જૂના એસઆઈઆર સાથે જેમના નામ મેચ થઈ જશે તેમણે એક પણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર રહેશે નહીં। માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મતદારોને પુરાવા રજૂ કરવાની જરૂર પણ નહીં પડે। મતલબ કે જેમના નામ જૂના એસઆઈઆરમાં જે તેમણે જે તે સમયે જ પોતાની નાગરિકતા સાબિત કરી દીધી હતી એટલે તેઓને ફરીથી પોતાની નાગરિકતા સાબિત કરવાની જરૂર નથી। એવી જ રીતે 2003-2004 પછી જેઓ મતદાર બન્યા છે અને તેમના નામ તેમના માતા પિતા સાથે મેચ થઈ જાય છે તો તેનો મતલબ પણ એવો છે કે એમના માતા પિતા અહીંના નાગરિક છે તો એમના સંતાનો પણ અહીંના જ નાગરિક છે, તેઓએ પણ કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે। સાથે જ એકથી વધુ જગ્યાએ નામ નોંધાયેલા હશે તો તેને દૂર કરવામાં આવશે। હવે માની લો કે તમારું નામ જૂના એસઆઈઆર સાથે મેચ નથી થતું। આવા સંજોગોમાં તમારે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની જરૂર પડશે। ચૂંટણી પંચનું કહેવું છે કે આવું ખૂબ જ જૂજ મતદારો સાથે થશે। જો આવું થાય તો કોઈ પણ માન્ય ઓળખપત્ર, પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ તેમજ મેટ્રિક્યુલેશન કે શૈક્ષણિક પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ તેમજ ફેમિલી રજિસ્ટર, જમીન કે ઘરના એલોટમેન્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ એ નાગરિકતાનું પ્રમાણ નથી એટલે તે માત્ર ઓળખપત્ર તરીકે જ રજૂ કરી શકાશે। 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈને આ પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ ચકાસણીની કામગીરી કરશે। બાદમાં 9 ડિસેમ્બર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે। તો ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થાય અને તેમાં જો કોઈને વાંધો જણાય તો તેઓ 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી સુધીના સમયગાળામાં વાંધો રજૂ કરી શકશે। ચૂંટણી પંચ જેટલા પણ વાંધા મળશે તે તમામ મુદ્દે 9 ડિસેમ્બરથી લઈને 31 જાન્યુઆરી સુધીમાં સુનાવણી અને વેરિફિકેશન પ્રક્રિયા કરશે। આ બધું જ પાર પડી ગયા બાદ 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરાશે। ગુજરાત સહિત દેશભરના 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ તમામ રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે। એસઆઈઆર આ નામ સાંભળીને કેટલાક લોકો માથું ખંજવાળી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે વળી હવે આ નવી બલા શું છે? હવે આ દસ્તાવેજી પુરાવા આપવાનું અને વેરિફિકેશનનું આ ડિંડક ક્યાંથી આવ્યું? પણ ખરેખર એવું કંઈ જ નથી। એસઆઈઆર એ ચૂંટણી પંચની એક સરળ પણ ઉપયોગી પ્રક્રિયા છે જેને તમે મતદાર યાદીનું શુદ્ધિકરણ પણ કહી શકો છો। ખોટા અથવા તો બોગસ અને બેવડાતા મતદારોને દૂર કરવા માટે સમયાંતરે આ પ્રક્રિયાની
હાથ ધરવામાં આવતી હોય છે. છેલ્લે વર્ષ 2002 થી 2004 દરમિયાન આ રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થયું હતું. આ પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવે છે. હવે તમને થતું હશે કે એસઆઈઆરનો હેતુ શું છે? એસઆઈઆરનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સુધારવાનો છે. કારણ કે છેલ્લા 20-22 વર્ષમાં ઘણા મતદારોને સ્થળાંતર કર્યું હોય છે. કેટલાક મતદારોનું નામ એકથી વધુ જગ્યાએ હોય છે. મરણ બાદ પણ કેટલાક મતદારના નામ કમી નથી થયેલા હોતા. ક્યારેક ભૂલથી કોઈ વિદેશી મતદારનું નામ મતદાર યાદીમાં સામેલ થઈ ગયું હોય છે. આવી તમામ ખામીઓ એસઆઈઆરની પ્રક્રિયાથી દૂર થશે અને સુવ્યવસ્થિત મતદાર યાદી તૈયાર થશે. એસઆઈઆર અને વાર્ષિક સુધારા વચ્ચે હવે શું તફાવત છે તે પણ જાણી લઈએ. વાર્ષિક સુધારા પ્રક્રિયા દર વર્ષે ચૂંટણી પંચ દ્વારા નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. એસઆઈઆર પ્રક્રિયા ખાસ પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને મોટી વિસંગતતાઓને સુધારવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ઈસીઆઈના નિર્દેશો પર તેનો અમલ પણ કરે છે. એસઆઈઆરનો સમય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે, ખાસ કરીને જો કોઈ મોટી ચૂંટણી નજીક હોય. આમ એસઆઈઆર પ્રક્રિયા ખાસ પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવે છે.